નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020માં। આજે આપણે એક એવી પવિત્ર અને ચમત્કારિક વાર્તા સાંભળવાના છીએ, જે કાળકા માતાજીની અસીમ કૃપા અને ભક્તિના શક્તિ વિશે આપણને શીખવે છે। એક સમયની વાત છે, ગુજરાતના એક નાના અને શાંત ગામમાં લોકો ખૂબ પ્રેમ અને શાંતિથી રહેતા હતા। ગામ હરિયાળું હતું, ચારે તરફ ખેતરો લહેરાતા હતા અને લોકો ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા। તે ગામમાં રામજી નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રામજી ખૂબ મહેનતી અને ઈમાનદાર હતો, પરંતુ તેની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। ઘરમાં પત્ની અને એક નાનો દીકરો હતો। ઘણી મહેનત કર્યા છતાં પણ ઘરમાં પૂરતું ભોજન મળતું નહોતું। પરંતુ એક વાત ખાસ હતી, રામજી કાળકા માતાજીનો અતિશય ભક્ત હતો। દરરોજ વહેલી સવારે ઉઠીને તે માતાજીનું નામ જપ કરતો, જય કાળકા માતાજી। તેના ઘરમાં એક નાનું મંદિર હતું, જેમાં કાળકા માતાજીની મૂર્તિ રાખેલી હતી। ગરીબી હોવા છતાં તે રોજ દીવો પ્રગટાવતો અને પૂજા કરતો। એક દિવસ ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો। વરસાદ બંધ થઈ ગયો, ખેતરો સુકાઈ ગયા, લોકો પાણી માટે તરસવા લાગ્યા। ગામના લોકો ખૂબ દુઃખી થઈ ગયા। રામજીની પરિસ્થિતિ તો વધુ ખરાબ થઈ ગઈ। ખાવા માટે અનાજ નહોતું, પીવા માટે પાણી નહોતું। તેની પત્ની અને દીકરો ભૂખ્યા રહેવા લાગ્યા। એક રાતે રામજી ખૂબ દુઃખી થઈને માતાજી આગળ બેસી ગયો। તેની આંખોમાં આંસુ હતા। તે બોલ્યો, હે માતાજી, હું તમારી ભક્તિ કરું છું, તમને દિલથી માનું છું। પણ હવે મારી પાસે કંઈ નથી। મારા બાળકને ભૂખ લાગે છે। કૃપા કરીને મારી મદદ કરો। આ કહીને તે રડવા લાગ્યો। તે રાત્રે રામજીને એક અજબ સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં કાળકા માતાજી પ્રગટ થયા। તેજસ્વી પ્રકાશથી આખું વાતાવરણ ચમકી ઉઠ્યું। માતાજીએ મીઠા સ્વરે કહ્યું, રામજી, તું ચિંતા ન કર। તારી ભક્તિ સાચી છે। કાલે સવારે ગામના પર્વત પાસે જા। ત્યાં તને મદદ મળશે। સવાર થતાં જ રામજી ઉત્સાહથી ઉઠ્યો। તેણે માતાજીને પ્રણામ કર્યો અને તરત જ પર્વત તરફ નીકળી ગયો। પર્વત પાસે પહોંચતા તેને એક જૂનું વૃક્ષ દેખાયું। તે ત્યાં ગયો અને આસપાસ જોવાનું શરૂ કર્યું। અચાનક તેની નજર જમીન પર પડી। ત્યાં એક નાનું ખાડું હતું। તે ખાડામાં કંઈક ચમકતું હતું। રામજીએ ખાડું ખોદ્યું, અને તેને એક જૂનો ખજાનો મળ્યો। ખજાનામાં સોનાના સિક્કા અને કિંમતી વસ્તુઓ હતી। રામજી આશ્ચર્યચકિત થઈ ગયો। તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તે બોલ્યો, જય કાળકા માતાજી, આ બધું તમારું જ ચમત્કાર છે। તે ખજાનો લઈને ઘરે આવ્યો। હવે તેની પરિસ્થિતિ બદલાઈ ગઈ। તેણે પોતાનું ઘર સુધાર્યું, ખેતર ખરીદ્યું અને પોતાના પરિવારને સુખી જીવન આપ્યું। પણ રામજી અહંકારી બન્યો નહીં। તેણે ગામના ગરીબ લોકોની મદદ કરવી શરૂ કરી। જે કોઈ મુશ્કેલીમાં હોય તેને મદદ કરતો। થોડા સમયમાં ગામમાં ફરીથી વરસાદ આવ્યો। ખેતરો લીલાછમ બની ગયા। ગામ ફરીથી ખુશીથી ભરાઈ ગયું। એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કહ્યું, રામજી, તું હવે અમીર બની ગયો છે। તું કેવી રીતે આટલો બદલાયો? રામજીએ હસીને કહ્યું, આ બધું કાળકા માતાજીની કૃપા છે। મેં ક્યારેય ભક્તિ છોડેલી નથી। તે પછી ગામના લોકોએ મળીને કાળકા માતાજીનું એક મોટું મંદિર બનાવ્યું। દર વર્ષે ત્યાં મેળો ભરાવા લાગ્યો। રામજી દરરોજ ત્યાં જઈને માતાજીને પ્રણામ કરતો અને લોકોમાં ભક્તિનો સંદેશ ફેલાવતો।